આજે હું તમારી સાથે શેર કરીશ મસાલેદાર પૌવાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મસાલેદાર પૌવા બનાવવા માટે આપણે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તીખાશ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું અને સમારેલા કેપ્સિકમને એડ કરીશું। હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। મીડિયમ સાઇઝના 3 બટાકાને બાફીને તેના ટુકડા કર્યા છે। હવે તેને આપણે તેમાં એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું। હવે મીડિયમ સાઇઝના 1 ટામેટાના ટુકડા કર્યા છે તેને પણ તેમાં એડ કરીશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લઈશું। હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા જ વેજીટેબલ અને પૌવાના માપ પ્રમાણે અહીં આપણે બધા મસાલા કરી લઈશું। પાછળથી આપણે કોઈ મસાલા તેમાં એડ નહીં કરીએ। હવે તેમાં 1 મોટા લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું, 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। લીંબુ અને ખાંડનું પ્રમાણ સરખું રાખીશું તો એકદમ સરસ એવા પૌવા રેડી થશે। સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં બીજા વેજીટેબલ એડ કરીશું। અડધો કપ જેટલા બાફેલા લીલા વટાણાને એડ કરીશું અને ઝીણું સમારેલું કોબીજ અને છીણેલું ગાજર પણ તેમાં એડ કરીશું। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 કપ જેટલા પૌવાને મેં 5 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા તો તે તેમાં એડ કરીશું। હવે બધા જ મસાલા સાથે પૌવાને મિક્સ કરી લઈશું। પૌવા અને બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણા બટાકા પૌવા રેડી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું। આ મસાલેદાર પૌવા એકદમ સરસ લાગે છે કારણ કે તેમાં બધા વેજીટેબલ છે અને તેનો ખાટો મીઠો ટેસ્ટ આ પૌવાને એકદમ ટેસ્ટી બનાવે છે। તેના પર ડુંગળી એડ કરીશું અને તમે તેના પર ઝીણી સેવ, દાડમના દાણા પણ ગાર્નિશ કરી શકો છો। તેના પર લીલા ધાણા એડ કરીશું તો તૈયાર છે મસાલેદાર પૌવા। મારી આ રેસીપી તમને ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો, સાથે લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।